નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આઈસીઈની યુટ્યુબ ચેનલમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના જીકેની જમાવટના આ લેક્ચરની અંદર આપણે મસ્ત મજાનો એક ટોપિક ભણવાનો છે કે જેને આપણે કહેશું એંગ્લો મૈસૂર યુદ્ધ. અંગ્રેજો અને મરાઠા વચ્ચે ટોટલ 4 એંગ્લો મૈસૂર યુદ્ધ થયેલા હતા. આ ચારની સંપૂર્ણતઃ માહિતી આજના લેક્ચરની અંદર આપણે લેવાની છે. તો બધા જ વિદ્યાર્થી મિત્રો, લેક્ચર જ્યાં સુધી પૂરો ના થાય ત્યાં સુધી લેક્ચર છોડશે નહીં. લેક્ચરને લાઇક શેર કરવાનું બાકી હોય તો લાઇક શેર કરી દો. અને મસ્ત મજાનો આ લેક્ચર કે જે પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી છે, આ લેક્ચરનો વિદ્યાર્થી મિત્રો આપણે લાભ લેવાનો છે. તો દોસ્તો, શરૂઆત કરીએ સૌથી પહેલાં પ્રથમ એંગ્લો મૈસૂર યુદ્ધથી કે શું પરિસ્થિતિ હતી. તો આને અભ્યાસ કરવાની શરૂઆત કરીએ છીએ. તો દોસ્તો, છેલ્લે સુધી લેક્ચરમાં જોડાયેલા રહેજો. તો પ્રથમ એંગ્લો મૈસૂર યુદ્ધ થતું ક્યારે હોય છે? તો કે 1767થી લઈને 1769 સુધી. 1767થી લઈને 1769 સુધી 2 વર્ષ આ યુદ્ધ ચાલે છે. ઓકે, હવે યુદ્ધ કોની કોની વચ્ચે થઈ છે? તો યાદ રાખો, હૈદર અલી અને અંગ્રેજોની વચ્ચે. કોની કોની વચ્ચે થશે? તો એક બાજુ છે હૈદર અલી અને બીજી બાજુ છે અંગ્રેજો. આની વચ્ચે યુદ્ધ થઈ છે. ઓકે, હવે હૈદર અલી શક્તિશાળી હતો. અંગ્રેજોને ખબર, અંગ્રેજો કહે જો આની આમાં એકલા જાઉં ને તો ઉપાધિનો પાર નથી. એ કરતાં પહેલો પ્રયત્ન એ કરી કે આપણે અંગ્રેજો જે છે એણે શું કર્યું તો કે હૈદર અલીને મિત્રતાનો પ્રસ્તાવ મોકલો. એટલે હૈદર અલી જે છે મિત્રતાના પ્રસ્તાવનો અસ્વીકાર કરશે. અંગ્રેજોને સ્વાર્થ હતો. માલાબાર તટ ઉપર મૈસૂર સામ્રાજ્યનું વિશેષ મહત્વ, ત્યાંથી વેપારમાં એકાધિકાર લેવો હતો અને વેપાર કરવો હતો, એટલે મૈસૂર સાથે સારા સંબંધ ડેવલપ કરવા પડે. તો અહીંયા આગળ અસ્વીકાર કર્યો મિત્રતાનો હૈદર અલીએ અંગ્રેજોની મિત્રતાનો અસ્વીકાર હૈદર અલી કરશે. ઓકે, શું કામ અસ્વીકાર કરશે? કેમ કે એને ખબર હતી કે અંગ્રેજોએ વેપારમાં એકાધિકાર મેળવવો છે અને મૈસૂર સામ્રાજ્યનું વિશેષ મહત્વ માલાબાર તટ ઉપર છે, એટલા માટે એ મિત્રતા માગે છે. એટલે એણે અસ્વીકાર કરી દીધો. અંગ્રેજો શા માટે મિત્રતા માગવા ઈચ્છતા હતા? તો એનું કારણ પણ એ જ હતું કે માલાબાર તટ ઉપર મૈસૂર સામ્રાજ્યનો અને હૈદર અલીનો દબદબો હતો. સામ્રાજ્ય બહુ વિશાળ હતું. આ 2 કારણો હતા જેના કારણે જે છે આ યુદ્ધ થતું હોય છે. ઓકે, તો કારણ આપણને મળી ગયું. હવે સર્જાઈ યુદ્ધની પરિસ્થિતિ. એટલે હૈદર અલીને ખબર હતી કે હું અંગ્રેજોના છોતરા કાઢી નાખીશ. અંગ્રેજોને ખબર હતી હૈદર અલી સામે આપણે એકડા ટકી શકશું નહીં. તો અંગ્રેજો અહીંયા એક મિત્રતાના એક જે છે એ ખાસ દુશ્મનોને હરાવવા માટે ષડયંત્રનો ઉપયોગ કરશે. અંગ્રેજોએ નીતિ અપનાવી દુશ્મન કા દુશ્મન દોસ્ત. હૈદર અલીના દુશ્મન કોણ? તો કે આપણને ખબર છે હૈદર અલીને મરાઠા રહી માથાકૂટ, હૈદરાબાદના નિઝામ રહી માથાકૂટ. તો અંગ્રેજો એ બેયને પોતાની કોર કરી લેશે. એટલે અહીંયા આગળ ત્રિદળીય સંગઠન બન્યું. હૈદરાબાદના નિઝામ આવ્યા, મરાઠાઓ આવ્યા અને અંગ્રેજો આવ્યા. સામે હૈદર અલી એકલા. હવે તમને શું લાગે આમાં હૈદર અલી જીતી શકે? ના જીતી શકે. કારણ કે મરાઠાઓનો દબદબો જે તે સમયગાળામાં ખૂબ હતો. એટલે મરાઠા એકલા હૈદર અલીને હરાવી શકે એમ હતા. એટલે મરાઠા, હૈદરાબાદના નિઝામ અને અંગ્રેજો ભેગા થાય તો હૈદર અલીને છોતરા નીકળી જાય. પણ હૈદર અલી છે ને એની વિશ્વની અંદર એક વિશેષતા, એની એક મોનોપોલી હતી કે કોઈ દિવસ હૈદર અલી પોતાના દુશ્મનો હશે ને એ દુશ્મનોને એક નહીં થવા દે. એ જ પરિસ્થિતિ અહીંયા બની કે હૈદર અલી સૌથી પહેલો કોન્ટેક્ટ કરશે મરાઠાઓને કહેશે કે તમે અંગ્રેજોની સાથે મળીને મારી સાથે યુદ્ધ કરવા આવો છો ને, તમે અત્યારે અંગ્રેજોનો સપોર્ટ છોડો, એને તમે કરો માં સપોર્ટ. તમારે જે રાજ્યમાંથી ચોથ જોઈએ છીએ, જે રાજ્યમાંથી સરદેશમુખી જોઈએ છીએ, તમે લઈ લો. જે પ્રદેશો જોતા હોય પ્રદેશો લઈ લો, પણ અંગ્રેજોને તમે સપોર્ટ કરો માં. જેમ તેમ તો આપણે ભારતના શાસકો જ ને, બરાબર? એવું હોય છે તો આપણે ફરી પાછા લડી લેવું એક વખત, પણ અત્યારે તમે રહેવા દો. આમ કરીને મરાઠાનું બેકઅપ આખું સાઈડમાં લઈ લીધું. હોય હૈદરાબાદના નિઝામની મુલાકાત લીધી કે નિઝામ જો આમ તો આપણે કે શાસકો બે ભાઈ જ કહેવાય કે, બરાબર? ભારતની અંદર જ રહી છે, આપણે ભાઈ જ કહેવાય, બરાબર? આપણે માથાકૂટ નથી કરવી, અંગ્રેજોનો સપોર્ટ તમે છોડી દો. અંગ્રેજોને તમે સપોર્ટ કરો માં, અત્યારે એને એકલા લડવા દો મારી આઈને. એટલે અહીંયા હૈદરાબાદના નિઝામે કીધું કે મને શું ફાયદો, એ કે તમારે જેટલા પ્રદેશો જોઈને એટલા તમે લઈ લો. એટલે અહીંયા આગળ હૈદરાબાદના નિઝામ પણ સાઈડ આઉટ થઈ ગયા. વૈધા કોણ? અંગ્રેજો એકલા. હૈદર અલી કીધું આવતા રહ્યો. અંગ્રેજો ને હૈદર અલી વચ્ચે યુદ્ધ થયું.
હૈદર અલીએ અંગ્રેજોના છોતરા કાઢી નાખ્યા. એટલી ખરાબ રીતે હાર કરી. તો અહીંયા આગળ હૈદર અલી જે છે એ પહેલા યુદ્ધની અંદર અંગ્રેજોની સામે જીત મેળવશે. ક્લિયર? યુદ્ધ અંગ્રેજોને હૈદર અલી વચ્ચે થયું હતું. હૈદરાબાદના નિઝામ અને મરાઠાઓ અંગ્રેજોના પક્ષે જોડાવાનું સ્વીકાર્યું. હૈદર અલીએ કૂટનીતિ અંતર્ગત હૈદરાબાદના નિઝામ અને મરાઠાઓ બેને પોતાની વાતમાં લઈને સમાધાન કરી નાખ્યું. મદ્રાસ તરફથી અંગ્રેજોએ મૈસૂરના દક્ષિણ પૂર્વ ભાગ પર કબજો કર્યો. બરાબર, અંગ્રેજો એકલા છે એટલે અંગ્રેજોએ શું કર્યું તો કે સૌથી પહેલું કર્યું મૈસૂરના દક્ષિણ પૂર્વ ભાગ ઉપર કબજો કર્યો. હથિયારો યુદ્ધની સામગ્રીનો અભાવ હતો. અંગ્રેજ સૈન્યની મુશ્કેલીઓ વધતી ગઈ. પરિસ્થિતિનો લાભ લઈને હૈદર અલીએ સીધું મદ્રાસ ઉપર આક્રમણ કરી દીધું. પહેલાં અંગ્રેજોએ આક્રમણ કર્યું મૈસૂર ઉપર, પણ હથિયારોને એવું કાંઈ ભેગું ન થયું, અભાવ હતો. બરાબર, કેમ કે પ્લાસીના બધા યુદ્ધ થયા ને એટલે બધું બહુ વપરાઈ ગયું હતું બહુ. એટલે બનશે એવું કે અહીંયા આગળ સૈન્યની મુશ્કેલીઓ વધી. આનો લાભ લઈને હૈદર અલીએ શું કર્યું તો કે મદ્રાસ ઉપર આક્રમણ કરી લીધું. એટલે મદ્રાસ જે છે અંગ્રેજોના હાથમાંથી ગયું. મૈસૂરમાં લાભ ન થયો અને હાથમાં તો એ મદ્રાસે ગયું. હૈદર અલીએ મદ્રાસ ઉપર કબજો કરી લીધો. બરાબર, એટલે અંગ્રેજો અહીંયા ડીમ્પેડા. હૈદર અલીનું વર્ચસ્વ વધ્યું. યુદ્ધનો અંત કેવી રીતે આવશે? યુદ્ધના અંત માટે દોસ્તો એક સંધિ થશે જેને આપણે કહીશું મદ્રાસની સંધિ. પ્રથમ એંગ્લો મૈસૂર યુદ્ધનું પરિણામ શું આવ્યું તો પરિણામમાં થશે દોસ્તો મદ્રાસની સંધિ. 1769ના વર્ષની અંદર થશે. મદ્રાસની સંધિમાં તો કે મૈસૂર અને અંગ્રેજો એમણે એકબીજાના જે કંઈ પણ પ્રદેશો જીતેલા હતા એ પ્રદેશો એકબીજાને પાછા આપી દીધા. બરાબર, અને બીજું શું કર્યું કે અંગ્રેજો અને મૈસૂર એમણે એકબીજાને વચન આપ્યું કે જો કોઈ બીજા આપણા ઉપર આક્રમણ કરે, એટલે કે અંગ્રેજો ઉપર કોઈ આક્રમણ કરે તો હૈદર અલી એને મદદ કરશે, મતલબ કે મૈસૂર મદદ કરશે, અને હૈદર અલી ઉપર કોઈનું આક્રમણ થશે તો અંગ્રેજો એને મદદ કરશે. આવી બંને વચ્ચેની સ્કીમ થઈ. પણ આ સ્કીમ જ થઈ અને સ્કીમ જ થઈ પછી એ આગળ જતા થશે. બરાબર, અંગ્રેજો બોલ્યા ફરશે. અહીંયા આવી સ્કીમ થઈ ગઈ. એકબીજાને બહારી શક્તિના આક્રમણ સમયે મદદ કરવાનું વચન આપશે. તો અહીંયા આગળ પ્રથમ એંગ્લો મૈસૂર યુદ્ધ થઈ ગયું પૂરું. ઓકે, હવે પ્રશ્ન આવ્યો દ્વિતીય મૈસૂર યુદ્ધનો. દ્વિતીય એંગ્લો મૈસૂર યુદ્ધ ક્યારે થશે દોસ્તો? તો 1780 લઈને 1784ના વર્ષમાં. ક્યારે થશે? 1780 લઈને 1784ના વર્ષમાં થશે. ઓકે, યુદ્ધ કોની વચ્ચે થશે સમજો. અંગ્રેજો, મૈસૂર, આ બંને વચ્ચે યુદ્ધ થશે. ઓકે, મૈસૂર વતી હૈદર અલી લડશે. બરાબર, હવે આ યુદ્ધ થવા પાછળનું કારણ શું હતું? કારણ બહુ અઘરું હતું. 1769માં મદ્રાસની સંધિ થઈ હતી. એમાં નક્કી કર્યું કે અંગ્રેજો ઉપર આક્રમણ થશે તો મૈસૂર સામ્રાજ્ય મદદ કરશે અને મૈસૂર ઉપર આક્રમણ થશે તો અંગ્રેજો મદદ કરશે. મીનવાઇલ બનશે એવું કે 1780 મરાઠાઓ એણે આક્રમણ કર્યું હૈદર અલી ઉપર, એટલે કે મૈસૂર ઉપર. બરાબર, સમજો. મરાઠા પેશવા હતા કે એમણે આક્રમણ કર્યું કોની ઉપર? હૈદર અલી ઉપર, એટલે કે મૈસૂર ઉપર આક્રમણ કર્યું. જેવું મૈસૂર ઉપર આક્રમણ થયું દોસ્તો, પરિસ્થિતિ એવી જનરેટ થઈ કે હૈદર અલી મરાઠાઓની સામે ટકી શકે એમ હતો નહીં. કેમ કે પ્રથમ યુદ્ધ થયું ને ત્યારે મરાઠાઓનું બેકઅપ એણે સાઈડમાં લઈ લીધું હતું અને કીધું હતું કે એવું છે ને તો પાછા આપણે લડી લેવું. મરાઠા આવ્યા, હાલો એ કે લડવા દો. તો અહીંયા મરાઠાઓ આવ્યા. મરાઠાઓ જેવા આવશે દોસ્તો એટલે હૈદર અલી મદ્રાસની સંધિ અંતર્ગત મદદ માગશે અંગ્રેજોની. અંગ્રેજો મદદ નહીં પાડતે હેના. એ રાહ જ જોતા હતા હૈદર અલી ક્યારે એકલો થાય. એણે સંધિનો કર્યો ભંગ અને ના પાડી દીધી કે ભાઈ જો મરાઠા છે એ ખૂબ શક્તિશાળી છે, અમારે એના સામે લડવાનું નથી થતું, અમે એની સામે લડી તો અહીંયા પાર્ટી ઉઠી જાય એમ છે, એટલે અમારે લડવાનું નથી થતું. એટલે હૈદર અલીનો કોટો છટકો. હું કાકા આવી કે બોલીને ફરી જાઉં છો? પહેલાં કહો છો મદ્રાસની સંધિમાં અમને મદદ કરશો અને હવે એમ કહો છો મદદ કરવાની જરૂરિયાત ઊભી થઈ મદદ નહીં કરી. આમ થોડી હાલે કાંઈ વાંધો નહીં, તમને પછી જોઈ લઈશ. હૈદર અલી સીધા મરાઠાઓ સાથે યુદ્ધ કરશે અને મરાઠાના યુદ્ધમાં હારશે. હૈદર અલી જે છે એ મરાઠા સામે યુદ્ધની અંદર હારનો સામનો કરશે. બરાબર, જો યાદ રાખો 1771માં જે છે મરાઠાઓએ 1771 આવશે, મેં ભૂલથી 1780 લખેલું હતું, 1771 આવશે. મરાઠાઓએ માધવરાવ પ્રથમ મરાઠા પેશવા હતા, હૈદર અલી ઉપર આક્રમણ કર્યું.
મદ્રાસની સંધિ અંતર્ગત હૈદર અલી અંગ્રેજોની સહાય માગે છે. અંગ્રેજો હૈદર અલીની સહાયતા માટે મનાઈ કરે છે. આથી મરાઠા સામે હૈદર અલીએ હારનો સામનો કરવો પડ્યો. હૈદર અલી હાર્યો એટલે મગજ જાહે અને અંગ્રેજો વિરુદ્ધ બીજા મૈસૂર યુદ્ધની એંગ્લો મૈસૂર યુદ્ધની ઘોષણા કરી દે છે કે હવે અંગ્રેજો હારે યુદ્ધ કરવાનું થાય છે અને હૈદર અલી ઉશ્કેરાઈને જે છે એ બીજું યુદ્ધ જે છે એની ઘોષણા કરશે. બીજું યુદ્ધ શરૂ થાય છે. કોની વચ્ચે? હૈદર અલી અને અંગ્રેજો વચ્ચે. સૌથી પહેલો પ્રયત્ન જે છે હૈદર અલી શું કરશે તો કે હૈદર અલી કર્ણાટક ઉપર આક્રમણ કરશે. કર્ણાટક ઉપર જે છે આક્રમણ કરશે. ઓકે, દબદબો હૈદર અલીનો વધારે જ છે ભાઈ. હજી અંગ્રેજોની સામે તો એને છોતરા કાઢી જ નાખે એમ છે અંગ્રેજોને. કર્ણાટક ઉપર આક્રમણ કર્યું. કર્ણાટક ઉપર આક્રમણ થયું ને એટલે અંગ્રેજો મૂંઝાણા. અંગ્રેજોએ કૂટનીતિ વાપરી. એણે શું કર્યું તો કે કેમિકલ ગેસ છે એ હૈદર અલીની સેના ઉપર અને મેઇન ફોકસ કર્યો તો હૈદર અલી એના ઉપર છોડ્યો, જેના કારણે હૈદર અલી અસ્વસ્થ થયો. દવાખાને મોકલવો પડ્યો હોય છે. યુદ્ધ મેદાનમાંથી જાય છે. યુદ્ધ મેદાનમાંથી જેવો ગયો થોડા સમય પછી એનું અવસાન થાય છે. એટલે આ યુદ્ધની અંદર હૈદર અલી જે છે એનું મૃત્યુ થશે. હૈદર અલીનું મૃત્યુ થયું. મૃત્યુ થશે ને દોસ્તો, એટલે હૈદર અલીનું ઉપાધિ જેવું નહોતું, કેમ કે હૈદર અલીનો પુત્ર કે જેનું નામ છે ટીપુ સુલતાન, આ ટીપુ સુલતાન ગાદી ઉપર આવશે. અને ટીપુ સુલતાન ગાદી ઉપર ક્યારે આવશે તો કે 1782ના વર્ષની અંદર આવશે. એટલે હવે આ યુદ્ધ પૂર્ણ કરવાની જવાબદારી કોની છે? ટીપુ સુલતાનની છે. ટીપુ સુલતાન શું કરશે તો આ વ્યક્તિ જે છે અંગ્રેજોના જેટલા પ્રદેશો છે એ બધા પ્રદેશો પર કબજો કરશે. એક પછી એક પ્રદેશો જે છે એ જીતતો જશે. કોણ તો કે હૈદર અલી, સોરી ટીપુ સુલતાન. સામે અંગ્રેજ કેપ્ટન હતો. એ અંગ્રેજ કેપ્ટનનું નામ વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખવાનું છે, કર્નલ બેયલી. કર્નલ બેયલી ઘણા બધા પ્રદેશો જે છે કર્નલ બેયલી પાસેથી લઈ લેશે. કોણ તો કે ટીપુ સુલતાન. એટલે અહીંયા આગળ મૈસૂર સામ્રાજ્યનો દબદબો વધારે છે. ઓકે, મીનવાઇલ એવું બનશે કે ભારતની અંદર ગવર્નર જનરલ તરીકે જે વ્યક્તિ હતો એ વ્યક્તિનું નામ વોરન હેસ્ટિંગ્સ. વોરન હેસ્ટિંગ્સ એટલે અગ્રિમયા. ઇંગ્લેન્ડના ગવર્નર, ઇંગ્લેન્ડના પ્રાઇમ મિનિસ્ટરના પદ ઉપર બેહનારો વ્યક્તિ ભારતની અંદર આવેલો હતો. બુદ્ધિશાળી તો છે જ. એટલે વોરન હેસ્ટિંગે એક સૈન્ય તૈયાર કર્યું આયરકુટના નેતૃત્વમાં. કોના નેતૃત્વમાં? આયરકુટના નેતૃત્વમાં એક સૈન્ય તૈયાર કર્યું અને જેટલા પ્રદેશો ટીપુ સુલતાને જીતા હતા એ બધા પ્રદેશો વળી પાછો કોણ જીતી લેશે? આયરકુટ. ટોટલી મેનેજમેન્ટ વોરન હેસ્ટિંગનું. તો હવે અહીંયા આગળ અંગ્રેજો જે છે એ અંગ્રેજોની જીત થઈ. સાહેબ, તો આનું પરિણામ શું? પહેલાં હૈદર અલી આવ્યો, અવસાન થયું ટીપુ સુલતાન આવ્યો અડધા યુદ્ધથી. ટીપુ સુલતાન છે એ હરાવશે કોને તો કે કર્નલ બેલીને. અંગ્રેજોના પ્રદેશો કબજે કરશે. વળી પાછો વોરન હેસ્ટિંગ આયરકુટને મોકલશે ને આયરકુટ જીતેલા પ્રદેશો જે હતા મૈસૂરે એ બધા વળી પાછો મેળવી લેશે. એમાં અંગ્રેજોની જીત થઈ. પરિણામ શું તો કે એનું કોઈ પરિણામ નિશ્ચિત કરી શકાય નહીં, કેમ કે આ યુદ્ધની અંદર પરિસ્થિતિ એવી બની કે અંગ્રેજો અને મૈસૂર આ બંને એકબીજાના પ્રદેશો છે એ જીતી લીધા. એટલે યુદ્ધનું પરિણામ જે છે એ નિશ્ચિત કરી શકાતું નથી. બીજું જે એંગ્લો મૈસૂર યુદ્ધ છે એનું કોઈ પણ પ્રકારે જે છે નિશ્ચિત કરી શકાતું નથી કે ભાઈ આનું પરિણામ શું આવ્યું. ક્લિયર? પણ આ યુદ્ધ પૂર્ણ થશે એટલે અહીંયા આગળ બનશે એવું એક હિન્ટ તમને હું આપી શકું. એનું કારણ છે કે પહેલાં જે છે અંગ્રેજોની હાર થઈ અને પછી અંગ્રેજોની જીત થઈ. એટલે સંધિ તો થશે જ, કેમ કે પ્રદેશ જીતો છે. છેલ્લે આ યુદ્ધ પૂરું થાય અને જે જીત મેળવે એટલે એ સંધિ કરાવડાવશે. તો અહીંયા મૈસૂર અને અંગ્રેજો આ બંને વચ્ચે એક સંધિ થશે. અને આ જે સંધિ થશે દોસ્તો એને આપણે કહીશું મેંગ્લોરની સંધિ, કે જે 1784ના વર્ષમાં થશે. મેંગ્લોરની સંધિ જે છે એ 1784ના વર્ષની અંદર થશે. મેંગ્લોરની સંધિ અંતર્ગત દોસ્તો એવું નક્કી કરવામાં આવ્યું કે અંગ્રેજોનું પડું થોડુંક અહીંયા ભારે થયું, કેમ કે વોરન હેસ્ટિંગનું પ્લાનિંગ હતું એટલે આયરકુટ ઘણા બધા પ્રદેશો જીતી આવશે. એટલે મેંગ્લોરની સંધિ જે છે એ ટીપુ સુલતાન સાથે થશે. હવે ટીપુ સુલતાનને અંગ્રેજો કહેશે કે ભાઈ મૈસૂર સામ્રાજ્ય જે છે એમાં અમારે વેપારની અંદર એકાધિકાર મેળવવો છે, અમને છૂટ આપશો? તો અહીંયા આગળ અંગ્રેજો ટીપુ પાસેથી વ્યાપારિક અધિકારની છૂટ માંગી લેશે. ઓકે,
ટીપુ સુલતાનને જે છે એ આશ્વાસન આપશે અંગ્રેજો કે હવે મૈસૂર સાથે અમે મિત્રતાના સંબંધ રાખશું. બરાબર, મૈસૂર સાથે મિત્રતા રાખશે અને સંકટને સમયે યુદ્ધ થશે તો ત્યારે તમારી મદદ જે છે અમે કરશું. આવી સ્કીમ જે છે અંગ્રેજોએ કરી મેંગ્લોરની સંધિ અંતર્ગત. અને અહીંયા બીજું એંગ્લો મૈસૂર યુદ્ધ થઈ જાય છે પૂરું. બીજું એંગ્લો મૈસૂર યુદ્ધ અહીંયા કાર્યક્રમ થઈ ગયો એનો પૂરો. ઓકે, હવે અહીંયા આગળ કેટલીક હૈદર અલીની નોંધ જે છે વિદ્યાર્થી મિત્રો મારે તમને આપવી છે. આ ફોટો ન જોતા આ ટીપુ સુલતાનનો ફોટો છે. માહિતી હૈદર અલીની તમને આપું છું. હૈદર અલી છે ને એક યોગ્ય સેનાનાયક અને શાસક હતા. શું કામ એવું કહી શકીએ? એનું કારણ છે એક સામાન્ય સૈનિક હતા, એમાંથી ડિંડીગુલના સેનાપતિ બન્યા, મૈસૂરના સેનાપતિ બન્યા, નંજરાજ અને દેવરાજને રાજકીય ખટપટો કરતા એટલે દૂર કર્યા અને ચિકા કૃષ્ણરાજનું અવસાન થયું વાડિયાર વંશના એટલે હૈદર અલી જે છે મૈસૂરનો શાસક બન્યો. એટલે એક સામાન્ય સૈનિકમાંથી સેનાપતિ બન્યા અને ત્યારબાદ શાસક બન્યા એવા વ્યક્તિ હતા. એવું કહેવાય છે કે મૈસૂર સામ્રાજ્ય દક્ષિણ ભારતની અંદર નિર્બળ હતું, પણ પોતાની બુદ્ધિશક્તિથી શક્તિશાળી સામ્રાજ્ય ઊભું કરવામાં કોઈનું સ્થાન હોય તે હતા હૈદર અલી. હૈદર અલીએ સંઘર્ષ પણ ઘણો બધો કર્યો છે. સામ્રાજ્ય એટલું બધું વિસ્તૃત કર્યું છે મિત્રો, 80,000 ચોરસ માઇલ જેટલું. આટલું જે છે અને કિલોમીટરમાં કન્વર્ટ કરજો ખબર પડશે, બહુ જાજો આંકડો થશે. આટલો એનો વિસ્તાર હતો. તો આ વિસ્તાર ભેગો કરવામાં એણે ઘણું બધું સહનય કરવું પડશે, ઘણું બધું યુદ્ધય કરવું પડશે, ઘણા બધા પ્રદેશો પણ જીતવા પડશે. તો એના માટે એને જે છે એ મરાઠાઓ સાથે સંઘર્ષ થયો હતો, હૈદરાબાદના નિઝામ સાથે સંઘર્ષ થયો હતો, અંગ્રેજો સાથે સંઘર્ષ થયો હતો. બરાબર, મલબાર તટ સુધી એમણે પોતાનું સામ્રાજ્ય ફેરવ્યું હતું. વાર્ષિક એની ઇન્કમ છે 2 કરોડ રૂપિયાની હતી. બરાબર, મૈસૂર સામ્રાજ્યની વાર્ષિક ઇન્કમ 2 કરોડ રૂપિયાની હતી. આવું વિશેષ સ્થાન જે છે આ હૈદર અલીનું આપણને જોવા મળે છે. ઓકે, જે તે સમયગાળાની અંદર હૈદર અલી છે ને ખૂબ શક્તિશાળી શાસક હતો. એની ગણતરીમાં એને ધ્યાને લેવાય. શું કામ? કેમ કે આ વ્યક્તિ જે છે ને એની એક ખાસ વિશેષતા, કોઈ દિવસ પોતાના દુશ્મનો છે ને એક નહોતો થવા દેતો. એ વ્યક્તિ એટલે હૈદર અલી છે. મિત્રો ખાસ યાદ રાખજો. હવે વાત આવે છે ટીપુ સુલતાનની. હવે જે વ્યક્તિ આવશે એ વ્યક્તિ એટલે કે કોણ છે? ટીપુ સુલતાન. ટીપુ સુલતાન એટલે કોણ? તો કે મૈસૂરના શાસક હૈદર અલીના પુત્ર. હૈદર અલીનું દ્વિતીય એંગ્લો મૈસૂર યુદ્ધ દરમિયાન અવસાન થતાં 1782માં ગાદી ઉપર આવશે. એને મૈસૂરના વાઘ તરીકે ઓળખવામાં આવે છે. હવે આનું કામકાજ છે ને પોતાના બાપુજી જેવું છે. પોતાના પિતાએ યુરોપિયન ડબ્બે જે છે એ સૈન્ય તૈયાર કર્યું હતું, તો આ વ્યક્તિએ પણ યુરોપિયન ડબ્બે તાલીમ આપીને સૈન્ય તૈયાર કર્યું હતું. પાયદળ જે છે એને બંદૂકો અપાવડાવી હતી. નૌકાસેનાને મજબૂત કરવા માટે બંદરોનું નિર્માણ કર્યું હતું. ખાસ કરીને નૌસેના જે છે એને ત્યાં ટ્રેનિંગ આપતો, બંદરોનું નિર્માણ કાર્ય કરાવ્યું હતું. મસ્ત મજાનું સેટઅપ એનું હતું. ફ્રાન્સ સરકારની મદદથી બંદૂક બનાવવાની યોજનાઓ એમણે તૈયાર કરેલી હતી. પોતાના પિતાની માફક પ્રારંભમાં પોતાના શાસનકાળ દરમિયાન પદ જે છે એને યોગ્યતાના આધારે આપવાનું શરૂ કર્યું હતું. મૈસૂરી સિલ્ક નામ સાંભળેલું હશે બધાએ. મૈસૂરી સિલ્ક જે છે એ બનાવવાનું કામકાજ પણ આના સમયગાળામાં શરૂ થયેલું હતું એવું આપણે કહી શકીએ છીએ. ઓકે, વ્યાપારમાં પણ સારામાં સારું વર્ચસ્વ હતું. ચીન, તુર્કી, ઈરાન, આરબ બધા દેશો સાથે સારામાં સારા સંબંધ ડેવલપ હતા. ટીપુ સુલતાન સાહિત્યમાં પણ રુચિ ધરાવતો હતો. ઘણી બધી ભાષાઓ પણ જાણતો હતો. ફારસી, ઉર્દુ, કન્નડ, અરબી આ બધી ભાષાઓનો સારો એવો જાણકાર હતો. એણે લાઇબ્રેરીની પણ વ્યવસ્થા મૈસૂરમાં કરી હતી. પણ એની અંદર જે પુસ્તકો હતા અત્યારે કલકત્તા ખાતે ઇમ્પિરિયલ લાઇબ્રેરીની અંદર જે છે એ મોકલી દેવામાં આવેલા છે. ટીપુ સુલતાનના શાસનકાળમાં વિવિધ પ્રકારના કરનું પ્રમાણ વધારે હતું. કે ભાઈ યુદ્ધ થાય ને એટલે ટીપુ સુલતાન શું કરતો? યુદ્ધની અંદર જી જાન લગાવી દે, ફૂલ ખર્ચો કરે. આ ખર્ચો વસૂલ કોણ પાસે કરે? તો કે પ્રજા પાસે કરે. કઈ રીતે સમજો? યુદ્ધ ખર્ચ જે કંઈ થાય, યુદ્ધના દિવસોમાં સૈનિકોનો જે કંઈ પણ ખર્ચો થાય એને 30% કર જે છે એ પબ્લિક ઉપર વધારે નાખતો. જેટલો કર હાલતો એના 30% વધારે કર નાખતો. વ્યાપારની અંદર 60% કરની અંદર વધારો કરતો. કે વેપારીઓ જે છે એણે જે કર આપતા એના 60% કર જે છે એને આપવાનો. સાથે સાથે એમણે જે છે જમીનદારી પ્રથાને બદલે રૈયતવારી પ્રથાને અપનાવેલી હતી. ટીપુ સુલતાન જે છે બરાબર રૈયતવારી બ્રિટિશ મહેસૂલ પદ્ધતિ હતી, રૈયતવારી એને અપનાવેલી હતી. આપણે બાકી છે, હું તમને સરસ મજાનું એનું પણ જે છે એ ગાઈડ કરીશ. સરસ મજાનું એની માહિતી પણ આપીશ. કાયમી જમાબંધી, રૈયતવારી અને મહાલવારી
આ 3 બ્રિટિશ મહેસૂલ પદ્ધતિ છે. બરાબર, આના વિશેની માહિતી હું તમને નેક્સ્ટ લેક્ચરની અંદર આપીશ. પણ અત્યારે યાદ રાખો, ટીપુ સુલતાને જમીનદારી પ્રથાને બદલે રૈયતવારી પ્રથાને અપનાવી હતી. આની વિશેષ ચર્ચા આપણે રૈયતવારી કરશું ભણશું ત્યારે કરશું. ડન છે? ચાલો. ટીપુ સુલતાન જે છે એણે વ્યાપાર, ખેતી, ઉદ્યોગ એમાં પણ સારા કાર્ય કર્યા. તોલમાપના નવા સાધનો વિકસાવ્યા, સિક્કા છાપવા માટે નવી ટેકનોલોજી વિકસાવી. શ્રીરંગપટ્ટનમની અંદર મિત્રો ખાસ યાદ રાખજો, જેકોબિન ક્લબની સ્થાપના એણે કરેલી. સમજો શું કામ? અંગ્રેજો સામે લડવાનું હતું. ટીપુ સુલતાન જે છે એ ટીપુ સુલતાન થોડોક ભોળો વ્યક્તિ હતો, કારણ કે બાપુજી હોશિયાર હતા, કોઈ દી પોતાના વિરોધીઓની એકનો જ થવા દેતા. આ કલાકાર એમાં થોડોક નબળો પડતો, એટલે એણે વિચાર એવો કર્યો કે જો હું બધાની મદદ માગીશ, મરાઠાઓની મદદ માગીશ તો એ છળકપટથી અંગ્રેજો સાથે જોડાઈ જશે, હૈદરાબાદના નિજામ પણ જોડાઈ જશે અને અંગ્રેજો આવશે ને ત્રણેય આપણી ઉપર આક્રમણ કરશે ને તો આપણો ખેલ થઈ જાય ખતમ. આ વ્યક્તિએ જે તે સમયગાળામાં ફ્રેન્ચના એક વ્યક્તિ હતા જેનું નામ હતું નેપોલિયન બોનાપાર્ટ. એમની સાથે સારામાં સારા સંબંધ ડેવલપ કર્યા. એવું કહેવાય છે કે આ બંને વચ્ચે જે છે એ પત્ર વ્યવહારના સંબંધો હતા, એકબીજાને પત્રો લખતા. આવી પરિસ્થિતિ હતી. એટલે નેપોલિયન બોનાપાર્ટ જે છે એનું ભારતની અંદર આગમન થાય અને અંગ્રેજો સામે ટીપુ સુલતાન સાથે રહીને લડે અને અંગ્રેજો હારે ને, આવું ટીપુ સુલતાનની યુક્તિ હતી. એટલે ફ્રાન્સીસી સરકાર સાથે સારામાં સારા સંબંધ ડેવલપ કરશે. એટલે ફ્રેન્ચોનું સ્વતંત્રતાનો વૃક્ષ જેકોબિયન ક્લબ એની સ્થાપના આ વ્યક્તિ કરશે. એના સમયગાળામાં વિજ્ઞાન ટેકનોલોજી ક્ષેત્રે મહત્વનું યોગદાન, રોકેટની ટેકનોલોજી ગણી શકાય. રોકેટની ટેકનોલોજીનો શ્રેય ટીપુ સુલતાનને જતો હોય છે. હૈદર અલી નહીં આવે, ટીપુ સુલતાન આવશે. શૃંગેરી મઠનું સમારકામ કરાવ્યું, શારદા દેવીની મૂર્તિ પુનઃસ્થાપિત કરી, એ માટે દાન આપ્યું એણે. ફ્રાન્સના નેપોલિયન સાથે પણ પત્ર વ્યવહારનો સંબંધ ધરાવતા હતા. મેં તમને વાત કરી ને, અંગ્રેજો સામે લડવા માટે ફ્રાન્સ સુધી, કેમ કે જે તે સમયગાળામાં ફ્રેન્ચની અંદર ક્રાંતિ આવી તો નેપોલિયન બોનાપાર્ટ એનો દબદબો ખૂબ સારો હતો અને નેપોલિયન જો ભારતની અંદર આવે તો અંગ્રેજોના જ છોતરા કાઢી નાખે. એટલે અંગ્રેજો બીતા હતા. આગળ જોશું આપણે, બરાબર. એટલે નેપોલિયન સાથે ટીપુ સુલતાનને સારામાં સારું જે છે એ સેટઅપ ગોઠવાયેલું હતું. ઓકે, એના પછી વિદ્યાર્થી મિત્રો આપણે શરૂઆત કરશું હવે તૃતીય એંગ્લો મૈસૂર યુદ્ધ. સૌથી પહેલાં આપણી જે સિસ્ટમ છે મુજબ જ આ યુદ્ધ જે છે એ થવા પાછળનું કારણ શું છે સમજવાનો પ્રયત્ન કરો. કે આ યુદ્ધની અંદર પરિસ્થિતિ એવી બનતી હોય છે કે ત્રાવણકોરના રાજા જે છે એમના દ્વારા દક્ષિણ ભારતની અંદર 2 કિલ્લાઓ જે છે એ ખરીદવામાં આવ્યા. અને આ બંને કિલ્લાઓ જે છે એમણે ખરીદેલા હતા કોની પાસેથી? તો કે ડચ પ્રજા પાસેથી. ડચ પ્રજા પાસેથી 2 કિલ્લાઓ ખરીદ્યા. કોચીનની અંદર કિલ્લાઓની ખરીદી કરી. ઓકે, હવે બન્યું એવું કે ટીપુ સુલતાનનું કહેવું એવું છે કે આ ત્રાવણકોરની આજુબાજુના જે રાજા છે એમણે કોચીનની અંદર જે કિલ્લાઓ ખરીદાય છે એ કિલ્લા ઉપર મારો અધિકાર છે એમ કરીને પોતાનો હોંદાવો ટીપુ સુલતાને કર્યો. ટીપુ સુલતાને આ ત્રાવણકોરની જે કિલ્લેબંધી હતી એ કિલ્લેબંધી તોડી નાખી અને ત્રાવણકોર જે છે એ ત્રાવણકોરને ઘેરી લીધું. જે કિલ્લાઓ હતા એની ઉપર એ કબજો લઈ લીધો. હવે બન્યું એવું કે ત્રાવણકોરના રાજા છે એના પરમ મિત્ર હોય તો એ અંગ્રેજો. ત્રાવણકોરના રાજા કોનો કોન્ટેક્ટ કરશે? તો કે અંગ્રેજોનો. તો અંગ્રેજો જે છે એ મિત્ર તરીકે મદદ કરવા માટે આવશે. જે તે સમયગાળાની અંદર વાત કરીએ દોસ્તો તો આ યુદ્ધ થયેલું હતું 1790થી લઈને 1792 સુધી. સમયગાળામાં આપણને 1786માં એક ગવર્નર જનરલ આવેલો હતો, જે ગવર્નર જનરલનું નામ છે કોર્નવોલિસ. કોર્નવોલિસ ભારત તરફ આવે છે. હવે કોર્નવોલિસ ભારતની અંદર આવશે એટલે નીતિ અપનાવશે કે પોતાનું બ્રિટિશ સામ્રાજ્ય જે છે એ સામ્રાજ્યને ફેલાવો કરવો. બ્રિટિશ સામ્રાજ્યવાદી ફેલાવની નીતિને આક્રમક રીતે પોતે લાગુ કરશે. તેણે પોતાની જે કૂટનીતિ છે એ કૂટનીતિથી સપોર્ટ મેળવેલો હતો નિઝામ અને સાથે સાથે મરાઠાઓનો. કેમ કે આ વ્યક્તિને ખબર હતી કે એકલું જે છે ટીપુ સુલતાન સામે લડવું થોડુંક મુશ્કેલ હતું. એટલે એમણે મરાઠા અને સાથે સાથે હૈદરાબાદના નિઝામ આ બંને જે છે એને પોતાની તરફ કરી લીધા. સંગઠન બનાવ્યું અને સીધો એટેક કરવા માટે ગયો કોની તરફ? તો કે ટીપુ સુલતાન તરફ. મૈસૂર સામ્રાજ્ય વિરુદ્ધ જે છે યુદ્ધ જે છે એની આખું ત્રિદળીય સંગઠન ભેગું કર્યું. કોર્નવોલિસ એની સેના સામે કોર્નવોલિસ, મરાઠાઓ, હૈદરાબાદના નિઝામ અને સામે છે ટીપુ સુલતાનની સેના. યુદ્ધ જે છે એ શરૂ થયું. યુદ્ધ છે દોસ્તો 3 ચરણની અંદર થશે. પહેલા ચરણની અંદર એવું બનતું હોય છે કે ટીપુ સુલતાનની જીત થતી હોય છે. પહેલા ચરણમાં ટીપુ સુલતાન જીતી ગયા. બીજા ચરણની અંદર એવું બન્યું કોર્નવોલિસ પોતાની સૈન્ય લઈને આવશે પણ સમયગાળો થોડો ખોટો પસંદ થઈ ગયો હતો.
સમયગાળો હતો ચોમાસાનો. વરસાદે દે ભીખા દે, વરસાદ શરૂ થઈ ગયો. વરસાદ શરૂ થયો, પરિણામ એવું બન્યું કે કોર્નવોલિસ અંબુર અને બેલુર આ બે પ્રદેશો કબજે કરવા માટે સક્ષમ થયો. ચોમાસું શરૂ થયું એટલે આ અભિયાનને સ્થગિત કરવામાં આવ્યું. યુદ્ધ થઈ ગયું, મોકૂફ, સ્થગિત કરવામાં આવ્યું. સ્થગિત થયું એ સમાચાર મળ્યા ટીપુ સુલતાનને. અને ટીપુ સુલતાને એ સમયગાળા દરમિયાન કોઈમ્બતુર જે છે કબજે કરી લીધું, કે જે અંગ્રેજોના અંતર્ગત આવતું હતું. કોઈમ્બતુર કબજે કરી લીધું. ત્રીજું ચરણ જ્યારે દોસ્તો યુદ્ધનું શરૂ થાય છે ત્યારે કોર્નવોલિસ એક મોટી સૈન્ય લઈને આવશે, જેમાં મરાઠાઓ હશે, હૈદરાબાદના નિઝામ હશે, અંગ્રેજ વતી કોર્નવોલિસ હશે. બધાય ભેગા થઈને ટીપુ સુલતાન વિરુદ્ધ જે છે એ શું કરશે, એક સૈન્ય લઈને જશે. આમાં ટીપુ સુલતાન હારી જશે. ત્રીજો એંગ્લો મૈસૂર યુદ્ધની અંદર ત્રીજા ચરણમાં ટીપુ સુલતાનની હાર થશે. હાર થશે એટલે દેખીતી વસ્તુ છે, ટીપુ સુલતાને હવે સંધિ સ્વીકારવી પડશે. ટીપુ સુલતાન અને અંગ્રેજોની વચ્ચે સંધિ થશે, જે સંધિને આપણે કહીશું શ્રીરંગપટ્ટનમની સંધિ. તો હવે જે સંધિ થશે દોસ્તો એ કઈ છે, તો કે શ્રી રંગપટ્ટનમની સંધિ. કોની કોની વચ્ચે થશે, તો કે કોર્નવોલિસ અને ટીપુ સુલતાન આ બંને વચ્ચે થશે. આ સંધિ થઈ એનું વર્ષ હતું 1792નું વર્ષ. સંધિ થઈ. સંધિની અંદર મેઇનલી 3 જોગવાઈ કરવામાં આવી. ટીપુ સુલતાને પોતાનું અડધું સામ્રાજ્ય કોર્નવોલિસને આપવું પડ્યું, મતલબ કે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને આપવું પડ્યું, અંગ્રેજોને આપવું પડ્યું. બીજું, યુદ્ધની અંદર જે કંઈ પણ ખર્ચો થયો એ ખર્ચાના ભાગરૂપે 3 કરોડ રૂપિયા છે ટીપુ સુલતાને અંગ્રેજોને આપવાના. કેટલા, તો કે 3 કરોડ રૂપિયા યુદ્ધની નુકસાની ચૂકવવાની રહેશે. અને જ્યાં સુધી આ યુદ્ધની ચૂકવણી ન થાય ત્યાં સુધી ટીપુ સુલતાનના 2 પુત્રો કોની પાસે રહેશે, કોર્નવોલિસ પાસે રહેશે. આવી શ્રીરંગપટ્ટનમની સંધિ કરવામાં આવેલી હતી. અને અહીંયા જે છે દોસ્તો યુદ્ધ થઈ જશે પૂરું. એનું પરિણામ પણ આવી ગયું. એની અસર શું થઈ, તો કે સંધિ થઈ. સંધિની જોગવાઈ પણ આપણે જોઈ. ક્લિયર? તો અહીંયા યુદ્ધ થઈ જાય છે પૂરું. એના પછી ખાસ દોસ્તો નોટ કરીને એક વસ્તુ એટલા માટે લીધેલી છે કે અહીંયા આગળ બન્યું તો એવું કે કોર્નવોલિસે મદદ લીધી હતી મરાઠાઓની અને હૈદરાબાદના નિઝામની. ઓબ્વિયસ છે કે મદદ કરશે તો એને થોડો થોડો હિસ્સો આપવો પડશે. તો અહીંયા હવે હિસ્સાઓની ફાળવણી થશે. ખાસ શ્રીરંગપટ્ટનમની સંધિ અંતર્ગત ટીપુ સુલતાનના અડધાથી વધારે પ્રદેશો અંગ્રેજો, મરાઠા અને હૈદરાબાદના નિઝામ જે છે એની વચ્ચે વેચાયા. મરાઠાઓ જે છે એને તુંગભદ્રા નદીનો ઉત્તરનો ભાગ મળ્યો. હૈદરાબાદના નિઝામ જે છે એમને પન્નાર અને કૃષ્ણા નદી વચ્ચેનો પ્રદેશ મળ્યો. જ્યારે અંગ્રેજો જે છે એને બારામહલ, ડિંડીગુલ અને મલાબાર તટ આ બધા પ્રદેશો પ્રાપ્ત થતા હોય છે. આમ ટીપુ સુલતાનનું અડધું સામ્રાજ્ય કેવું થઈ ગયું, સમાપ્ત થઈ ગયું. સાથે સાથે અહીંયા કોર્નવોલિસ જે છે એમના દ્વારા એક સેન્ટેન્સ ઉદ્ગારવામાં આવે છે કે આપણે આપણા શત્રુને હરાવી દીધો, એટલે કે ટીપુ સુલતાનને હરાવી દીધો અને સાથીઓને પણ શક્તિશાળી ન બનવા દીધા, મતલબ કે મરાઠાઓ અને નિઝામને શક્તિશાળી ન બનવા દીધા. આવું કોર્નવોલિસ જે છે એ એક ઉદ્ગાર કરતો હોય છે. આમ ટીપુ સુલતાનનું અડધું સામ્રાજ્ય જે છે એ અંગ્રેજોના હાથે જતું રહ્યું અને અડધું સામ્રાજ્યનું સમાપ્ત થઈ ગયું, પ્રદેશો ગયા. ઓકે, એના પછી દોસ્તો શરૂ થશે હવે ચોથું એંગ્લો મૈસૂર યુદ્ધ. એનો સમયગાળો દોસ્તો 1799નો છે. હવે ચોથું એંગ્લો મૈસૂર યુદ્ધ જે છે દોસ્તો એની શરૂઆત કેવી રીતે થતી હોય છે, તો અહીંયા કોર્નવોલિસ અને ટીપુ સુલતાન વચ્ચે શ્રીરંગપટ્ટનમની સંધિ થઈ ગઈ છે. આ સંધિ થઈ છે પણ હજી દુશ્મનાવટ ઘટી નથી. એટલા માટે ટીપુ સુલતાન પ્રયત્ન કરશે કે હું કોકની મદદ લઉં અને વળી પાછો આક્રમણ કરું અંગ્રેજો ઉપર અને મારું અડધું સામ્રાજ્ય ગયું છે એને પાછું લઈ આવું અને અંગ્રેજોને સબક શીખવાડું. એટલા માટે ટીપુ સુલતાન જે છે પ્રયત્ન એવો કરશે કે મુલાકાતે જશે અફઘાનિસ્તાનના શાસક જેનું નામ છે જમાન શાહ. જમાન શાહની મદદ લેવા માટે જશે. જમાન શાહને કહેશે તમે ભારત ઉપર આક્રમણ કરો, એને ઉત્સાહિત કરે છે. જમાન શાહ જે છે ભારત તરફ આવતા હોય છે પણ ત્યાં આંતરિક રીતે ષડયંત્ર થયેલું હતું અને જમાન શાહને નહોતા જવા દેવા. એટલે જમાન શાહ જે છે એ એક હઠ પકડીને બેઠા હતા કે મારે ટીપુ સુલતાનની મદદ જવું છે. જમાન શાહ નીકળ્યા, આંતરિક સંઘર્ષ પણ ત્યાં કર્યો અફઘાનિસ્તાનની અંદર. જમાન શાહ જેવા આવતા હોય છે ભારતમાં, વાયવ્ય સીમાથી પ્રવેશ્યા એટલે એ સીમા ઉપર દોસ્તો ખાસ કરીને પંજાબની અંદર શીખ લોકો જે છે એની સામે વિરોધ કર્યો. શીખ લોકો જે છે એણે વિરોધ કર્યો કે ભાઈ તમને આગળ સમજાવવા દેવું નહીં, અમારા પ્રદેશમાંથી આગળ વધવા દેશું નહીં. તો પંજાબ પર આક્રમણ કર્યું ત્યારે શીખ લોકો જે છે એમણે વિરોધ કરેલો હતો. બરાબર. આગળ જતા ત્યાંથી બેક ટુ પેવિલિયન થતા હોય છે કોણ, તો કે જમાન શાહ. અફઘાનિસ્તાનમાં જે થયેલો આંતરિક ષડયંત્ર હતું એના લીધે આ વ્યક્તિ જે છે પરત ફરતા હોય છે. જેવા ત્યાંથી અહીંયા પહોંચ્યા
બરાબર. એને ખબર મળી કે ભાઈ અફઘાનિસ્તાનની અંદર માથાકૂટ થઈ ગઈ છે, આંતરિક સંઘર્ષ થયો છે, ન્યાય સાચવવા માટે આપણે જવું પડે એમ છે. આ વ્યક્તિ જે છે પરત ફરતા હોય છે. ટીપુ સુલતાનની મદદ આવી શકતા નથી. હવે ટીપુ સુલતાન પાસે બેસ્ટમાં બેસ્ટ ઓપ્શન હોય ને તો એ ઓપ્શન હતો નેપોલિયન બોનાપાર્ટ. નેપોલિયન બોનાપાર્ટ એટલે ફ્રેન્ચની અંદર સારામાં સારું દબદબો, સારામાં સારું વર્ચસ્વ હતું. મીનવાઇલ બનશે એવું કે ટીપુ સુલતાને જો નેપોલિયનનો સપોર્ટ મેળવવો છે તો એના માટે શું કરવું પડશે તો કે ફ્રાન્સ સરકાર છે એમની સાથે મિત્રતા રાખવી પડશે. તો ફ્રાન્સ સરકારની મિત્રતાના ભાગરૂપે ટીપુ સુલતાન અહીંયાથી અમુક સભ્યો જે છે એને મોકલતો હોય છે. એટલે કે ફ્રાન્સ સરકાર પાસેથી મદદ મેળવવા માટે એક મિશન જે છે એ ફ્રાન્સમાં મોકલવામાં આવતું હોય છે ટીપુ સુલતાન દ્વારા. એક ગુપ્ત સમજૂતી અંતર્ગત શ્રીરંગપટ્ટનમ ખાતે જેકોબિયન ક્લબની સ્થાપના પણ કરવામાં આવે છે. જેકોબિયન ક્લબ એટલે કે ખાસ કરીને ફ્રેન્ચ રિવોલ્યુશન જે આવેલી હતી, ફ્રેન્ચ ક્રાંતિ જે આવેલી હતી, એના હિસાબે ફ્રેન્ચોએ પોતાની સ્વતંત્રતાનું એક વૃક્ષ સ્થાપેલું હતું. એ વૃક્ષ એટલે કે જેકોબિયન ક્લબ. અને જેકોબિયન ક્લબની અંદર ઘણા બધા સદસ્યોનો સમાવેશ થયેલો હતો. ઓકે, તો ટીપુ સુલતાને શું કર્યું, જેવું એક સ્વતંત્રતાનું વૃક્ષ સ્થાપવામાં આવેલું હતું ફ્રાન્સની અંદર, એવું જ ક્યાં સ્થાપ્યું, શ્રીરંગપટ્ટનમમાં. જેકોબિયન ક્લબનો સદસ્ય પણ બન્યો. સ્વતંત્રતાનું વૃક્ષ ફ્રાન્સ મૈત્રીના પ્રતિક રૂપે જે છે એ ફ્રાન્સની સેનાની સહાનુભૂતિ મેળવવા માટે એમણે સ્વતંત્રતાનું વૃક્ષ પણ સ્થાપિત કર્યું. અહીંયા વિશેષમાં તેમણે પોતાને નાગરિક ટીપુ એવું ફ્રેન્ચ નાગરિક પણ આપ્યું હતું. આ બધી પરિસ્થિતિ બની. અંગ્રેજો આ બધી વસ્તુ જોતા હતા કે ટીપુ સુલતાનની મુલાકાત થાય છે ફ્રાન્સ સાથે, એનો સપોર્ટ એને મળે એમ છે. હવે અંગ્રેજોને અહીંયા તકલીફ એ હતી કે જો ટીપુ સુલતાન ફ્રાન્સની મદદ લેશે તો નેપોલિયન ભારત ઉપર આક્રમણ કરશે. અને નેપોલિયન ભારત ઉપર આક્રમણ કરશે ને તો એટલો શક્તિશાળી છે, એમનું સૈન્ય ખૂબ સારું હતું. ભારતમાં તો તકલીફ પડવાની જ છે, પણ એની અસર થશે ઇંગ્લેન્ડમાં. કેમ કે ફ્રાન્સ અને ઇંગ્લેન્ડ એને ઊભું રહે ભળે એવું હતું નહીં. ભારત પાકિસ્તાન જેવી મિત્રતા ફ્રાન્સ અને ઇંગ્લેન્ડની. એટલે અંગ્રેજો જે છે એ ફૂલ પ્રેશરાઇઝ કરશે જે તે સમયના ગવર્નર જનરલને. જે તે સમયની અંદર ગવર્નર જનરલ તરીકે વ્યક્તિ આવેલો હતો, એ વ્યક્તિનું નામ હતું વેલેસ્લી. કોણ હતો? વેલેસ્લી. વેલેસ્લીને કહેશે મોટા તો એક કામ કર, આનો દબદબો બહુ વધ્યો છે, ટીપુ સુલતાન ફ્રાન્સ તરફ જવા માટે જે છે એ ખાસ એક પગલું ભરી રહ્યા છે, તો એને તું અંકુશમાં લાવ. તો વેલેસ્લી એક યોજના લઈને આવશે, સહાયકારી યોજના. સહાયકારી યોજના લઈને આવશે અને સીધો સહાયકારી યોજના આપવા માટેનો પ્રયત્ન કરશે ટીપુ સુલતાન. ટીપુ સુલતાન વેલેસ્લીની સહાયકારી યોજના સ્વીકારવાનો કરી દેશે ઇનકાર. અને ટીપુ સુલતાન જે છે એણે અસ્વીકાર કર્યો. જેવો અસ્વીકાર કર્યો, પરિણામ એવું બન્યું કે વેલેસ્લીએ આક્રમણ કર્યું મૈસૂર ઉપર. વેલેસ્લી જે છે એણે ટીપુ સુલતાન ઉપર આક્રમણ કર્યું. આક્રમણ કરવા માટે જે છે એ ખાસ વેલેસ્લી શું કરશે તો કે બે સપોર્ટ લેશે. એક મરાઠાઓનો સપોર્ટ લેશે અને હૈદરાબાદના નિઝામનો. હૈદરાબાદના નિઝામે સપોર્ટ કરશે, મરાઠાઓ પણ સપોર્ટ કરશે. સંયુક્ત સેના ભેગી થઈ અંગ્રેજો, નિઝામ અને મરાઠાઓ. સામે કોણ છે તો કે મૈસૂરના શાસક ટીપુ સુલતાન. ત્રણેય બાજુથી મૈસૂર ઉપર આક્રમણ થયું. મૈસૂર ઉપર જેવું આક્રમણ થશે દોસ્તો, પરિણામ એવું આવશે કે યુદ્ધની અંદર લડતા લડતા ટીપુ સુલતાન છે એની હત્યા થશે. ટીપુ સુલતાન મૃત્યુ પામશે. ટીપુ સુલતાનની થઈ ગઈ હત્યા. હત્યા થઈ ગઈ એટલે દેખીતી વસ્તુ છે, અંગ્રેજો જીતી ગયા. મૈસૂર સામ્રાજ્યના શાસક હાર્યા. અંગ્રેજો જીતશે ને એટલે 4 પ્રદેશો કબજે કરશે. એની અંદર એક પ્રદેશ છે શ્રીરંગપટ્ટનમ, કે જે મૈસૂર સામ્રાજ્યની રાજધાની હતી. એના ઉપર જે છે આધિપત્ય અંગ્રેજો જમાવશે. સેકન્ડ વાત કરીએ તો કન્નારા છે, વાયનાડ છે, કોઇમ્બતુર છે. આ બધા પ્રદેશો હવે અંગ્રેજો પોતાના આધિપત્ય હેઠળ લઈ લેશે. આ યુદ્ધ પૂરું થયું, શાસકની હત્યા થઈ ગઈ, પ્રદેશો કબજે થઈ ગયા. હવે વાત આવી મૈસૂરના શાસક કોને બનાવવા. તો મૈસૂરના શાસક જો અંગ્રેજ કોઈ વ્યક્તિ બેસે તો પ્રજાની અંદર એનો રોષ ફાટી નીકળે. એટલે અંગ્રેજ વ્યક્તિ કોઈ નહીં બેસે. પણ અંગ્રેજો એક નાના બાળકને, 1.5 થી 2 વર્ષનું બાળક છે જેનું નામ છે કૃષ્ણરાજ. કૃષ્ણરાજ જે છે એને ગાદી ઉપર બેસાડશે. અને આ કૃષ્ણરાજ જે છે એ કયા વંશના રાજા હતા? વડિયાર વંશના રાજા હતા. 2 વર્ષના રાજા હતા કૃષ્ણરાજ. એને રાજગાદીએ ફરી પાછા બેસાડશે. રાજગાદીએ બેસાડી દીધા અને વેલેસ્લી જે છે એ તરત જ પહોંચી ગયો ને એક સિગ્નેચર લઈ લીધી કે ભાઈ કૃષ્ણરાજે સહાયકારી યોજના સ્વીકારેલી છે. એટલે હવે અંગ્રેજોના અંકુશની અંદર છે મૈસૂર સામ્રાજ્ય આવી ગયું.
અંગ્રેજોએ થોડો મૈસૂરનો ભાગ નિઝામને મરાઠાઓને આપ્યો, કેમ કે મદદ કરેલી હતી એટલે ઓબ્વિયસ છે આપવો જ પડશે. આ રીતે ગવર્નર જનરલ વેલેસ્લી જે છે એની સહાયકારી યોજના દ્વારા મૈસૂર રાજ્ય અંગ્રેજોએ પોતાના હસ્તક કરી લીધું હતું. અને એવું કહી શકાય કે મૈસૂર વિજય બાદ આયર્લેન્ડના એક અધિકારી હતા સેમોજ, એમણે વેલેસ્લીને માર્વિક્સની ઉપાધિ પણ આપેલી હતી, બિરુદ પણ આપેલું હતું. તો આવી રીતે ચોથા એંગ્લો મૈસૂર યુદ્ધની અંદર લડતા લડતા ટીપુ સુલતાનની થઈ જાય છે હત્યા, અને વાડિયાર વંશના 2 વર્ષના બાળક કૃષ્ણરાજને ગાદી ઉપર બેસાડીને અંગ્રેજો એની પાસે સહાયકારી યોજના સ્વીકારાવી લે છે, સહી લઈ લે છે. આવી રીતે મૈસૂર સામ્રાજ્યનું પતન થતું હોય છે અને જતું હોય છે અંગ્રેજોના ખાતામાં. ક્લિયર? આ રીતે 4 એંગ્લો મૈસૂરી જે છે આપણા દોસ્તો અહીંયા પૂરા થાય છે.